આ શું નાખ્યું? લસણ. હા. પહેલાં તેલ ને પછી લસણ. ચાલો લસણ પાકી ગયું. હવે મરચાં, લીલા મરચાંની રેસીપી અને આદું. ચાલો હવે ડુંગળી આવી ગઈ. હલાવી નાખવાનું. ટમેટું એક વીજું ભેગું. ચાલો હવે ટમેટા. હલાવી નાખો. ચાલો હવે મીઠું સ્વાદ પૂરતી. ચાલો મસાલો પાકી ગયો છે. હવે આમાં એડ કરી દેવાની છે મુરઘી. નાખ ફટાફટ, ગરમ છે. નાખી દે ધીમે ધીમે, માટલું પડી જાય. ચાલો આને હવે હમણાં સારી રીતે મિક્સ કરી નાખો. ચાલો હવે આ મિક્સ થઈ ગયું. હવે આને ધીમા તાપે પાકવા દઈશું અને પછી આને ઢાંકી દઈશું. ચાલો મરચું આપણે પલાળી દીધું. હવે હળદર અને મરચું બે હવે આપણે શાકમાં ઉમેરવાનું છે. ચાલો ઉમેરી દીધું. હવે એને આછી કરી છે મિક્સ કરી નાખશું. હલાવ હલાવ. બહુ ગરમ લાગે. હાલો મરચું નાખી દીધું. હવે રેસીપી થઈ ગઈ છે. હવે નાખવાનું છે આપણે ધાણા જીરું. હાલો આ ધાણા જીરું એડ કરી દીધું અને મેં સરખી રીતે હલાવી નાખ્યું. થોડુંક પાણી એડ કરશું અને હવે થોડુંક એમાં પાણી એડ કરશું. પાણી એડ થઈ ગયું. હવે સરખી રીતે મિક્સ કરી નાખવું. હાલો આ મિક્સ થઈ ગયું. હવે આને ધીમા તાપે પાકવા દેવું. હવે આપણે નાખી દઈએ ગરમ મસાલો. ગરમ મસાલો નાખી દઈએ. મટકું સૂઈ ગયું. મટકામાં રહો સૂઈ રહી. મટકું એટલો રહો બરાબર. ચાલો હવે એમાં નાખી દીધી આપણે કોથમરી, ધાણાભાજી. થોડી થોડી જેવી રીતે હલાવી નથી. હવે આને 2-5 મિનિટ પાકવા દેવું એટલે હમણાં મિક્સ થઈ જાય.